ઉપેન્દ્ર ત્રિવેદી ભાઈ જેથી મારા ઘરે મહેમાન થયા ત્યારે મેં એને પૂછ્યું કે અત્યારના તમામ હીરો જેટલા કલાકારોને બધાને મારા પ્રણામ, પણ ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર ભજવતા એ પાત્ર ભજવતા હોય એવું ન લાગે. રાજા ભરતરી તો ભરતરી જ લાગે, માંગડા વાળો તો માંગડા વાળો જ લાગે, રા નવઘણ તો રા નવઘણ જ લાગે. આનું કારણ શું, આનું રહસ્ય મને કયો. ત્યારે માણસ જમતા જમતા અટકી ગયા હતા, આંખમાલી બાપુ આહુડા હતા, અને એને એવું કીધું કે માયાભાઈ મારે જેનું પાત્ર ભજવાનું હોય ને એનું 1 મહિનો અનુષ્ઠાન કરતો. માંગડા વાળાનું પાત્ર ભજવું ત્યારે હું ગીરમાં આવી અને 1 મહિનો માંગડા ડુંગરે મેં અનુષ્ઠાન કર્યું, અને એટલું કીધું કે હે વીર માંગડા, તારે કેધા વગરનું કઈ રહી ગયું હોય મારામાં પરકાયા પ્રવેશ કરીને મારા હાથથી કરાવજે. અને માયાભાઈ એટલા બધા પાત્રો ઉપેન્દ્રની અંદર ઘૂસી ગયા છે કે આજ મારા ગોઠણ હાલતા નથી, મને નીંદર આવતી નથી. હું આંખ વીચું છું તો ક્યારેક ભરતરી જાગે છે, હું આંખ વીચું છું તો ક્યાંક માંગડા વાળો આવે છે, ક્યારેક આંખ વીચું છું તો જેસલ જાડેજો આવીને ઉભો રહી જાય છે. આ પાત્રોને મેં ભજવા છે. અને ત્રીજી વાત માયાભાઈ કે માન્યમાં નહીં આવે, રા નવઘણ જેથી બન્યો સિંધમાં જવાનું જે શૂટિંગ હાલતું હતું દરિયાને કાંઠે, અને ત્યારે એડિટિંગ માટે આ કોમ્પ્યુટર નહોતા, તો ભાલા ઉપર ભાલાની નોક ઉપર આવી વરુડી આવી અને કાળી ચકલી થઈને બેસે, તો હવે એડિટિંગ કરવું કેમ, રમકડાની મૂકી દેવી. અમારા પ્રોડ્યુસરે કીધું કે જે આકાશમાં ઉડતી હોય એનું શૂટિંગ કરી લઈએ અને ક્ષણિક પૂરતી એક સિથરાની બનાવી અને ભાલાની નોક ઉપર મૂકી દઈએ. ઉપેન્દ્રભાઈ કે મેં ના પાડી હતી કે મને હવે 15 દી આપો, 15 દી પછી શૂટિંગ થશે. અને 15 દિવસ આ વરુડીનું એને અનુષ્ઠાન કર્યું, અને મેં એટલું કીધું કે હે માં વરુડી, તેદી જો 1200 વર્ષ પહેલા નવઘણને ભાલે બેઠી હો, તો આજ હું આ યુગનો નવઘણ 21મી સદીનો નવઘણ તમારી પાસે આવ્યો છું, અને એકવાર ચકલીથી આવી જાય એટલે મને પુરાવો મળી જાય. અને સાહેબ 15 દી પછી શૂટિંગ ચાલુ કર્યું, 3 ટ્રાય કરી, અને પ્રોડ્યુસરે કીધું કે ઉપેન્દ્રભાઈ તમે પાગલ થઈ ગયા છો. અને ત્યારે ઉપેન્દ્રભાઈ કે હું એટલું જ બોલ્યો છો કે આ છેલ્લી ટ્રાય કરી લઉં, નહીં તો આજથી શૂટિંગ પૂરું, હું કોઈ દિવસ ફિલ્મમાં નહીં ઉતરું, આજ જો મારું અનુષ્ઠાનમાં જો મને સત્ય ન દેખાતું હોય તો. અને સાહેબ ચોથી વાર જ્યાં વરુડીની જય બોલાવી અને ભાલું ઊંચું કર્યું રામભાઈ, ઉપેન્દ્ર ત્રિવેદીના શબ્દો કે સાક્ષાત ચકલી આવીને ભાલાની નોક ઉપર બેહી ગઈ હતી. સાહેબ એ રા નવઘણ ફિલ્મની અંદર એ ચકલી ડબિંગ નથી.